राधे राधे मित्रों, हूँ छू रीना लईने आई छू एक व्लॉग। गमे तो लाइक करो चैनल ने, करी देजो सब्सक्राइब। अने आ छे उषा कंपनीનું इलेक्ट्रिक सगड़ी जे હું પહેલા બહુ ટાઈમ પહેલા લાવી પણ હું યુઝ નથી કરતી, પણ હવે મને એવું લાગ્યું કે ચલો આ સિલિન્ડરની આવું થયું જે ગેસ સિલિન્ડરનું, એટલે મેં ઓપન કરી માળિયામાંથી નીચે ઉતારી અને મેં ચાલે છે કે નહીં પહેલાં એ તો, કારણ કે એકવાર મારે ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયો તો મારા હસબન્ડ લઈને આવ્યા હતા, તો પહેલાં મેં દૂધ એના આમાં શ્રી ગણેશ તો દૂધથી જ મેં કર્યું, પણ એ શૂટ કરવાનું રહી ગયું. પછી મેં બનાવી ચા, અને ચા સાચે જ કહું છું આમાં છે ને બધા મેનુ બી છે, એટલે જે બી ચાના છે, મિલ્કના છે, કુકરના, પેન, રોટી બધું જ. તો એમાં મેં મતલબ ચા નથી ઉભળાતી, એટલે એ પ્લસ પોઈન્ટ છે. પછી મારે એક ગિફ્ટ આવી હતી, મતલબ કે મારા હસબન્ડ ગયા હતા મારા દીદીના ઘેર કામથી, તો મારા દીદીએ થોડી વસ્તુ મોકલી. એને છે આ કટલરીની શોપ, તો આ છે ક્લચર છે, મારા માટે ઇયરિંગ છે, પછી યશુ માટે મતલબ એના માટે બી ક્લચર, હેરપિન ને પિન એવું બધું. અને મારે નેર પોલિશ ખતમ થઈ ગઈ હતી, તો મેં ખાલી નેર પોલિશનું કીધું હતું, અને જો મારી દીદીએ કેટલું બધું મોકલ્યું છે. અને એક નેર પોલિશ કીધી હતી તો એને કેટલી બધી નેર પોલિશ મને મોકલી છે, કારણ કે બડી દીદી આવી જ હોય છે, જે આપણે થોડુંક બી માંગીએ તો બહુ બધું આપી દે. અને પછી મેં બીજા દિવસે મેં વેફર બનાવી હતી, જો એ પણ ઇલેક્ટ્રિક સગડી પર જ બનાવી હતી. તો 2 કે 3 જ બટેકા મોટા મોટા પડ્યા હતા, અને સાચું કહું આ ટાઈમે 2 વર્ષથી હું વેફર નથી બનાવતી, કારણ કે મીતુ થયો મારો માધવ ત્યારથી હું બહુ જ બિઝી રહું છું, અને એનામાં અને વેફર બનાવીને મેં તડકે સૂકવી દીધી, પણ શૂટ થયું નહીં, કારણ કે માધવ ફોન લઈ લે છે મારી જોડે. તો જુઓ કેવો સરસ મજાનો પૌવા, એને હવે સારું છે, બહુ જ સારું છે, મતલબ હવે એને ધીરે ધીરે બધું ખાવાનું છે. તો જો એ તમને હાય કહે છે. પછી મેં પૌવા બનાવ્યા. સાંજે મેં આ બપોર લંચમાં પૌવા બનાવ્યા હતા, સાંજના ટાઈમે જુઓ સિંગ સાંકરિયા, અમે આ જે સફેદ છે એને સાંકરિયા કહીએ ગુજરાતીમાં, પ્રસાદમાં, જે મને અને મારા હસબન્ડને ભાવે છે. તો હું આવી રીતે મતલબ ક્યારેક બી મંચિંગ કરવાનું, સ્નેકિંગ કરવાનું ટાઈમ થાય તો એ ખાઈ લઉં છું. અને ઉપરથી પછી મારી બેબી યશવી લઈને આવી કે મમ્મા સુકાઈ ગઈ છે, આવો તડકો તો સુકાઈ જાય, અને વધારે પડતી સુકાઈ ગઈ હતી, પણ એટલી બધી ખાસ નહોતી થઈ. અને પછી જો મેં તરબૂચની બી સિઝન આવી ગઈ, તરબૂચ બી ખાઈ લીધું હતું. વેફર ફક્ત મારી બેબી માટે, કારણ કે એને બહારનું હવે બહારનું નથી ખાવું, કારણ કે અમે મતલબ માધવને એડમિટ કર્યું ત્યારથી અમે સમજી ગયા કે બહારનું કશું જ નહીં, એટલે મેં એને 3 બટેકાની વેફર પાડી દીધી, અને એને થોડી જો આટલી બનાવી આપીને ખાઈને ખુશ થઈ ગઈ. પછી મારી જોડે આ વિડીયો હતો, જો મારા માધવની હાલત, મારો જીવ બળી ગયો તો, રડી પડી હતી, એટલું આમ થતું હતું ને. અને પછી જો એ પણ થોડું